આજે તો ભાઈ સવારમાં કાચિંડાએ દર્શન આપી દીધા હતા. આપણે એક્ટિવા પર આવીને બેસી ગયો. જેવો આપણે એને રેકોર્ડ કરવા ગયા એટલે ભાઈ આપણને જોઈને ભાગી ગયો અને ત્યારબાદ ભાઈ આપણે રાબેતા મુજબ પહોંચી ગયા ધાબા ઉપર. અને ભાઈ ધાબા ઉપર તો આજે વાદળાનું સામ્રાજ્ય છવાયેલું હતું ને તમે જોઈ લો એટલું સરસ મજાનું નયનરમ્ય દ્રશ્ય લાગી રહ્યું હતું. ઠેર ઠેર બસ દૂર દૂર સુધી આપણને વાદળો દેખાઈ રહ્યા હતા અને આ સરસ મજાનું નયનરમ્ય દ્રશ્ય જોઈને આપણે પહોંચી ગયા યોગાભ્યાસ કરવા માટે. યોગાભ્યાસ કરીને પછી આપણે બેસી ગયા ધ્યાનમાં અને ત્યારબાદ ભાઈ નીચે આવીને નાહી ધોઈને આપણે રાબેતા મુજબ ખાઈ લીધું એક સરસ મજાનું કેળું. અને ઘણા ટાઈમથી ભાઈ આપણે વોર્ડરોબ ગોઠવવું હતું પણ ગોઠવી શકતા નહોતા, આપણે વ્યસ્ત હતા એટલા બધા. એટલે ત્યાર પછી આપણે ભાઈ ફટાફટ આપણા બધા કપડાં કાઢીને વ્યવસ્થિત એને વાળીને વ્યવસ્થિત આપણે વોર્ડરોબમાં મૂકી દીધા. અને જે કપડાને આપણે ઇસ્ત્રી કરવાની બાકી હતી એ બધા કપડાં આપણે લઈને બેસી ગયા ઇસ્ત્રી કરવા માટે. આમ તો જનરલી બહાર આપું છું પણ આ વખતે આપણે ઘરે કરી નાખી ઇસ્ત્રી. અને ત્યાર પછી ભાઈ બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બેસી ગયા જમવા માટે. ભાઈ જમવાનું તો એક નંબર બન્યું હતું. જમવામાં શું હતું એ તમને બતાવવાનું રહી ગયું. તો સરસ મજાનું સરગવા બટાકાનું શાક હતું ને તડકો માર્યા વિનાની દાળ હતી અને સરસ મજાના પીળા ભાત અને એની સાથે હતી રોટલી અને ભાઈ આપણું સલાડ. એની અંદર તમે કાકડી અને બીટ અને ગાજર જોઈ શકો છો. અને ત્યારબાદ ભાઈ આપણે કહોન લઈને નીકળી ગયા બહાર, થોડું કામ હતું એટલા માટે. અને ભાઈ એ ગરમીમાંથી જ્યારે રિટર્ન આવ્યા તો ઓહો એટલી ગરમી લાગી હતી કે આપણે બરફના આઈસ ક્યુબ લઈને ફટાફટ ચહેરા ઉપર ઘસવા લાગ્યા અને એનાથી ઠંડક થઈ ગઈ. અને ત્યારબાદ ભાઈ પાછા આપણે થોડી વારમાં ઊણા થઈ ગયા, આપણને ભૂખ લાગી ગઈ. એટલે ભાઈ ગઈકાલે જે આપણે લીચી લાવ્યા હતા એ લીચી લઈને આપણે ખાવા બેસી ગયા અને એક પછી એક ટપાટપ ખાઈ લીધી. અને તમે જોઈ લો કેટલી બધી લીચી મેં ખાઈ લીધી કારણ કે ભૂખ એટલી બધી હતી. અને રાત્રે પછી ભાઈ અમે જમીન કરીને નીકળી ગયા હું ને ભાવેશ બહાર. આજે અમારી જતીનભાઈની બર્થડે હતી, એમને સરપ્રાઈઝ આપવાની હતી એટલે ફટાફટ અમે પહોંચી ગયા ભાઈ કેક શોપમાં. અને કેક શોપમાં કેક લેવાનું તો દૂર રહ્યું પણ મારા ભાવેશભાઈ ખબર નહીં શું ખણખોદ કરી રહ્યા હતા, એમના વિચારો કંઈ સારા નહોતા લાગી રહ્યા. અને ત્યારબાદ ભાઈ અમે ખરીદી લીધું એક સરસ મજાનું કેક અને કેક લઈને ભાઈ અમે પહોંચી ગયા રિવરફ્રન્ટ. અને રિવરફ્રન્ટ ઉપર ભાઈ અમારા જતીનભાઈએ કેક કાપીને અમે ભાઈ સરસ રીતે એમની બર્થડે સેલિબ્રેટ કરી. અને ભાઈ જન્મદિવસના બંધારણ મુજબ અમે એકબીજાને કેક ખવડાવીને જન્મદિવસ ઉજવ્યો. અને ભાઈ આજનો વ્લોગ ત્યાં સમાપ્ત કરી. આવજો, ટાટા, બાય બાય.